આપકી અદાલતમાં સુપરસ્ટાર આમિર ખાન પર આરોપ છે કે તેઓ ધર્મની મજાક ઉડાવે છે. આમિર, જ્યારે પણ તમારી કોઈ નવી ફિલ્મ આવવાની હોય છે તો ઇન્ટરનેટ પર, સોશિયલ મીડિયા પર શિવજી અવતાર લે છે. જી લોકો એમની છબીઓ પોસ્ટ કરે છે, પીકેનો જી એ સીન પોસ્ટ કરે છે કે છે જુઓ આમિર ખાને હિન્દુઓનું અપમાન કર્યું, હિન્દુ ધર્મનું જી અપમાન કર્યું, જી શિવજીને દોડતા બતાવ્યા, બાથરૂમમાં જી બતાવ્યા. નહીં, જો આ ખોટું કહે છે. અમે કોઈ પણ ધર્મની વિરુદ્ધ નથી અને અમે દરેક ધર્મની પણ ઇજ્જત કરીએ છીએ અને જે ધાર્મિક લોકો છે એમની પણ અમે અમારા દિલમાં ઘણી ઇજ્જત છે. એ ફિલ્મ બસ આપણને એક જ વસ્તુ કહી રહી છે કે જે લોકો ધર્મનો ખોટો ફાયદો ઉપાડે છે અને સામાન્ય માણસને મૂર્ખ બનાવે છે અને એમની પાસે પૈસા પડાવે છે, અલગ અલગ વસ્તુઓ કરાવે છે, એનાથી બચવા માટે એ ફિલ્મ હતી. અને આવા લોકો તમને દરેક ધર્મમાં મળશે. તો આ ફિલ્મનો એક જ પર્પઝ હતો કે ભાઈ જે લોકો ખોટું કરે છે એનાથી બચી રહો. ધર્મની વિરુદ્ધ નથી એ ફિલ્મ. તો ટ્રોલર્સે ઘણી બદનામ કરી પીકેને. મારી પાછળ પડી ગયા છે રજતજી, કંઈ કરો તમે આમનું. એમને હા, જવાબ તો ઓડિયન્સ આપે છે ને. પીકે પણ હું તો એટલી ટ્રોલર્સને મોટી એમ કહીશ કે તમે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની, કેમ કે હું બાકી ઇન્ડસ્ટ્રીની કંઈ કહીશ, ચાલો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે શોધી લો કે ચાલો તમે કોઈ આખા દેશમાં શોધી લો, તમને કેટલા એવા લોકો હશે જે મારા દરેક કામ કર્યા છે. મેં સોશિયલ ફિલ્મો કરી છે, મેં સત્યમેવ જયતે કર્યું છે, હું પાની ફાઉન્ડેશન કરી રહ્યો છું. કોણ આવું કરી રહ્યું છે મને એક નામ જણાવી દો. ચાલો એક નામ કહી દો. અને આ હું 1 મહિનાથી નથી કરી રહ્યો, 2 મહિનાથી નથી કરી રહ્યો, 1 વર્ષ નથી કરી રહ્યો, શરૂઆતથી હમણાં સુધી મેં 35 વર્ષ થઈ ગયા. તો મારી જે ઓડિયન્સ જે રિયલ ઓડિયન્સ છે મારી, એમને બિલકુલ ખબર છે કે આમિર શું છે. એમને કોઈ સફાઈની જરૂર નથી. જો ટ્રોલર્સ કહે છે તમે લવ જેહાદ કરો અરે છો. બાપ રે! એ કહે છે કે પીકેમાં તમે જસ્ટિફાઈ કર્યું એક હિન્દુ છોકરી એક પાકિસ્તાની મુસલમાન સાથે લગ્ન કરે. જી. જો સૌથી પહેલા તો હું એ કહીશ કે જ્યારે કોઈ પણ લોકો બે ધર્મના એક સાથે આવે છે, એમના મનમાં પ્રેમ હોય છે, એ લગ્ન કરવા ઈચ્છે છે, દરેક વખતે લવ જેહાદ નથી હોતું. બે અલગ અલગ ધર્મના લોકોના મન ક્યારેક એક થઈ જાય છે અને આ માણસાઈની વાત છે. દરેક વાર આ લવ જેહાદ નથી હોતું. તો જ્યારે બે મન મળે છે તો પછી આ વસ્તુ માણસાઈ થઈ જાય છે, એ ધર્મની ઉપર થઈ જાય છે. હું તમને જણાવું છું, મારી બહેન નિખત, એમના લગ્ન થયા છે સંતોષ હેગડે સાથે. એ હિન્દુ છે, તો એને તમે લવ જેહાદ કહેશો? મારી નાની બહેન ફરત, એના લગ્ન થયા છે રાજીવ દત્તા સાથે. એ હિન્દુ છે, મારી બેન મુસ્લિમ છે, તો તમે એને લવ જેહાદ કહી દેશો? મારી દીકરી આયરા, હમણાં થોડા સમય પહેલા એના લગ્ન થયા નુપુરની સાથે. લવ ઇઝ ધ બિગેસ્ટ થિંગ ઓન ધ અર્થ. એ તો એ કહે છે કે આમિર ખાનની પહેલી વાઈફનું નામ રીના, જી બીજીનું નામ કિરણ, આવનારીનું નામ ગૌરી. પણ આ બધા દેવીઓના નામ છે. જી પણ બાળકોના નામ જુનૈદ ખાન, ઈરા ખાન, આઝાદ ખાન. જી આજે મારા બાળકોનું નામ જે રાખ્યા છે એ મારી પત્નીઓએ રાખ્યા છે. એમાં મારી કોઈ દખલંદાજી નહીં હતી. તમે પણ હસબન્ડ છો, તમને ખબર હશે, તમે મારી વાત પર સહેમત થશો કે હસબન્ડની ચાલતી જ નથી ભાઈ. તો એ વાઈફ નક્કી કરે છે કે બાળકનું નામ શું હશે. તો એ રીનાએ નક્કી કર્યું જુનેદનું નામ અને આયરાનું નામ. અને હું તમને જણાવી દઉં કે આયરા જે છે ઇઝ અનધર નેમ ઓફ સરસ્વતી. ઈરાવતી સાંભળ્યું છે તમે? એનું શોર્ટ ફોર્મ છે ઈરા, બટ રીના વોન્ટેડ ટુ પ્રોનાઉન્સ ઇટ આયરા. હવે આ બધી રીનાની વસ્તુઓ છે, એમાં મારી કોઈ દખલઅંદાજી નથી. તો એમણે કહ્યું કે આ નામ હશે. મેનકા ગાંધીનું પુસ્તક છે, બુક ઓફ હિન્દુઝ નેમ, ત્યાંથી ઈરા આયરાનું નામ આવ્યું છે. તો આયરાનું નામ જે છે એ અનધર નેમ ઓફ સરસ્વતી. આઝાદ જે કિરણે નામ રાખ્યું છે એ એમણે એટલા માટે રાખ્યું છે કેમ કે અમે મૌલાના આઝાદની ફેમિલીથી છીએ અને એમણે આપણા દેશ માટે અને આપણા દેશની આઝાદી માટે ઘણી કુરબાનીઓ આપી છે. બાકી દેશની સાથે એમણે પણ ખભેથી ખભા મેળવીને નહેરુજીની સાથે, ગાંધીજીની સાથે, પટેલ સાહેબની સાથે એમણે પણ ખભાથી ખભા મેળવીને આપણી આઝાદી માટે લડાઈ લડી છે. તો એ આપણા માટે ઇન્સ્પિરેશન છે.
તો કિરણે કહ્યું કે આપણે આઝાદનું નામ આપણા દીકરાનું નામ એમના પરથી રાખીએ. પણ આ આઝાદ નામ મુસલમાન નથી. ચંદ્રશેખર આઝાદ સાંભળ્યું છે તમે? તો એ પણ તો આપણા હી વોઝ અ ફ્રીડમ ઓફ ફાઇટર. તો આઝાદનો કોઈ ધર્મ નથી. ઇટ ઇઝ નેચરલ નેમ. હવે તો આ નામ તો મેં રાખ્યા પણ નથી. બીજી તરફના લોકો છે, જી, જેને ઇસ્લામિક ટ્રોલ જેને આપણે કહી જી, શકીએ. એ કહે છે કે બહેનોના લગ્ન હિન્દુઓ સાથે જી, કર્યા, દીકરીના લગ્ન હિન્દુ સાથે જી. કર્યા. આ તો કાફિર નીકળ્યો. હવે જુઓ, ચક્કર એ છે કે બંને તરફના ટ્રોલ્સ જે છે મારા પર જ અટેક કરે છે. આ કહે છે, તે કહે છે. તો બંને લાગે છે કે હું ખોટો છું. જ્યારે બંને તરફના ટ્રોલ્સને લાગે છે કે હું ખોટો છું, ત્યારે આપણા બધાએ સમજી જવું જોઈએ કે હું સાચો છું. જે જે મુસ્લિમ સપોર્ટર્સ ટ્રોલ્સ છે, જી. એ કહે છે કે ગજની સુધી તો આ ઠીક હતો, એના પછી એ ભૂલી ગયો કે એ મુસલમાન છે. નહીં, એવી વાત બિલકુલ નથી. હું મુસલમાન છું અને મને ઘણો ગર્વ છે કે હું મુસલમાન છું. હું હિન્દુસ્તાની છું અને મને ઘણો ગર્વ છે કે હું હિન્દુસ્તાની છું. આ બંને વાતો પોતાની જગ્યાએ સાચી છે. જેમ તમે સત્યમેવ જયતે કરી. જી, જી, જી. હવે એ કહે છે કે એમાં માત્ર હિન્દુઓની કુનીતિઓ, હિન્દુઓના પ્રોબ્લેમ ઉઠાવ્યા, એમાં મુસલમાનોના વિશે કંઈ નહોતું કહ્યું. નહીં, અને નહીં, ઘણા નહીં, પૈસા કમાવ્યા એનાથી. એક તો મેં પૈસા કમાયા નથી, મેં ખોયા છે. કારણ કે હવે સારું નથી લાગતું બોલવું. પણ હવે તમે પૂછી રહ્યા છો તો હું બોલી દઉં છું. કે મેં એ શો કરવા માટે મારા જેટલા એડ્સ હતા, મેં એમને રિક્વેસ્ટ કરી, ટર્મિનેટ કરી. ઘણી મોટી રકમ હતી આ બધી વસ્તુઓ જે મારી જે અપબ્રિંગિંગ છે, મારી અમ્મીએ મને જે શીખવ્યું છે, હું આ બધું બોલું છું. ઘણું મુશ્કેલ થાય છે મારા માટે, પણ ઘણી મોટી રકમ હતી. જે રકમ મને એ શોમાં કામ કરવા માટે મળી રહી હતી, એના કરતાં કંઈક 6-7 ગણી મોટી રકમ હતી, જે મેં ખોઈ છે. હું મજાક નથી કરતો. અને મારી જે આસપાસના જે મારી ટીમ જે છે, એમણે ઘણી નાખુશ હતી મારાથી, કેમ કે તમે તમારું નુકસાન કરાવી રહ્યા છો. એક તો તમે ફિલ્મ નથી કરતા. ઉપરથી તમે શો કરી રહ્યા છો, એ જ કે ગેમ શો નથી. તમે સોશિયલ મેસેજીસનો શો કરી રહ્યા છો. ઉપરથી તમે તમારા પૈસા ખોઈ રહ્યા છો. તમે તમારા પૈસા લગાવી રહ્યા છો. તો આ તમે ખોટું કરી રહ્યા છો. ખેર, આ અલગ વાત છે કે પણ હું શોની વાત કરું છું. શો પર અમે સમાજના વિષયો પર અમે પ્રકાશ પાડવાની કોશિશ કરી. તમે પોતે સમજાવવાની કોશિશ કરી કે આપણા સમાજમાં કઈ તકલીફો આપણને સામનો કરીએ છીએ. તમે હિન્દુ હશો કે મુસલમાન હશો, એ બંને વસ્તુઓ પર અમે તો એક જ એ દેશમાં રહીએ છીએ. આપણે એક જ સમાજમાં રહીએ છીએ. તો જે વસ્તુઓ સમાજમાં આપણને તકલીફ આપે છે, તો એ હિન્દુઓને પણ આપે છે, મુસલમાનોને પણ આપે છે, શીખને પણ આપે છે, ઈસાઈને પણ, બધાને તકલીફ આપે છે. તો એ શોમાં જોઈએ તો મારા તો વધારે જે ટોપિક હતા, આઈ થિંક ઓન વુમેન્સ ઇશ્યુઝ ઘણા ટોપિક્સ હતા. તો એ તો બંને ધર્મના વિમેન્સમાં એ જે ઇશ્યુ છે, તમે ડોમેસ્ટિક વાયોલન્સ લઈ લો, એ બધી વસ્તુઓ તો એ શોમાં તો એવું બિલકુલ ધાર્મિક તો બિલકુલ નહીં હતું. હા. હા. હવે એ તો લોકો વિચારશે કે આ કેવો માણસ છે કે સારી અચ્છા, મને રીતે. સારું યાદ આવ્યું. તમે જોઈએ છે સોરી, સોરી. તમે એ ફિલ્મ જોઈ છે સિક્રેટ સુપરસ્ટાર? એમનો ધર્મ શું છે ફિલ્મમાં જરા કહો મને. તો હું શું કહી રહ્યો છું પછી? એવું કાંઈ નથી. અમે વાર્તાઓ બનાવીએ છીએ. અમે સામાજિક ટોપિક્સ પર હું એકચ્યુઅલી વાર્તા કહું છું. મારી વધારે પડતી બધી ફિલ્મો એવી નથી. વધારે પડતી ફિલ્મો મારી સોશિયલ થીમ્સ પર હોય છે. અને એ કેમ હોય છે? હું પણ સિંગિંગ એન્ડ ડાન્સિંગ કરી શકું છું. મારી ફિલ્મમાં પણ આઇટમ ગીતો હોઈ શકે છે. હું પણ માત્ર એક્શન ફિલ્મો કરી શકું છું. કોઈએ મને રોક્યો છે? મને તો બધા ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ આ બધા હું જે ફિલ્મ કરવા ઈચ્છું કરી શકું છું. તો પણ હું સામાજિક ફિલ્મ કેમ પસંદ કરું છું? કારણ કે મારા દિલમાં આપણા સમાજ માટે, આપણા દેશના લોકો માટે ઘણો પ્રેમ છે અને હું ઈચ્છું છું કે આપણા જીવન સારા થાય. તો હું તારી જમીન પર બનાવી રહ્યો છું. જ્યારે હું તારી જમીન પર બનાવી રહ્યો છું, મારી આસપાસના લોકો મને કહે છે કે શું તમે ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા છો? લર્નિંગ ડિસેબિલિટી, ડિસ્લેક્સિયા આ શું છે? કોણ જોશે આ? અને તમે ઇન્ટરવલ પછી આવી રહ્યા છો ફિલ્મની અંદર. તો આ ફિલ્મ તો તમારી નુકસાન કરનારી બનશે. કોઈ નહીં જુએ, ફ્લોપ થઈ જશે. બટ મને બનાવવી છે કારણ કે ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમે વિચારો, લાખો બાળકો આપણા દેશમાં છે જે આજ સુધી સફર કરી રહ્યા હતા, પરેશાન થતા હતા.
એમના પર ગુસ્સો થતો હતો, એમને મારવામાં આવતા હતા, એમનું અપમાન થતું હતું. તો આ ફિલ્મ મારા માટે ઘણી જરૂરી હતી કે ભાઈ આપણા બાળકોનો સવાલ છે. આપણા મા-બાપનો સવાલ છે. મા-બાપને પણ ખબર પડવી જોઈએ. મારા બાળકને તકલીફ છે. એને ગુસ્સામાં જરૂર નથી. એને મારી મદદની જરૂર છે. તો આ તો હું દેશ માટે કામ કરી રહ્યો છું. જુઓ તમે સમજી જુઓ રહ્યા છો? જાવેદ અખ્તર કહે છે કે કોઈ ફિલ્મને ફ્લોપ કરવા માટે એમાં જે કંઈ જોઈતું હોય છે, હમ. એ તમે તમારી ફિલ્મોમાં નાખો છો. તેમ છતાં પણ એ ફિલ્મો સુપરહિટ થઈ જાય છે. હા, મને યાદ છે જાવેદ સાહેબે અમને લગાન સમયે ઘણું કહ્યું કે આ ફિલ્મ નહીં બનાવો, આ સફળ નહીં થશે અને એટલે કે એકાદ કલાક સુધી તો એમણે મને સલાહ આપી હતી અને સમજાવ્યા હતા કે આ ફિલ્મ નહીં બનાવો, સફળ નહીં થાય. પણ મને એ ફિલ્મ ઘણી ગમે છે લગાન. જે વાર્તા હતી મને ઘણી ગમતી હતી. તો અમે તો બનાવી દીધી. તો જો અને આ જાવેદ સાહેબનું બળપણ છે. એ જાવેદ સાહેબની મોટાઈ છે કે આ હવે પબ્લિકલી પણ બોલે છે કે મેં આમિરને રોક્યો હતો પણ આમિરે નહીં સાંભળ્યું. એને બનાવી અને જુઓ કેટલી સફળ થઈ ગઈ. તો જી હા, એકવાર આવું થયું હતું. ના ઘણીવાર એવું અચ્છા. થયું છે. એક એક હજી સવાલ લઈ શકીએ છીએ આપણે જી, જી. ઓડિયન્સમાંથી? મારો તમને સવાલ છે કે સોશિયલ મીડિયા પર અમુક લોકો બોયકોટની કોલ કરતા રહે છે. શું તમને એનાથી કોઈ ફરક પડે છે? મને લાગે છે કે જે મારા દેશની જનતા છે એ મને સારી રીતે જાણે છે. રોજ કોશિશ કરે છે, પોતાની મહેનત કરે છે, કોશિશ. તો મારી ઓડિયન્સ પર મને પૂરો ભરોસો છે. અને સારી વાત એ છે કે ભલે એ પીકે હોય, ભલે એ દંગલ હોય, ઘણીવાર ટ્રોલ કર્યા પણ તમારી આ ફિલ્મો હિટ થઈ. જી, બિલકુલ, બિલકુલ. કારણ કે મારી ઓડિયન્સ જે છે મને સારી રીતે જાણે છે અને મારા ઓડિયન્સ સાથે મારો ઘણો ઊંડો સંબંધ છે અને આ સંબંધ માત્ર ફિલ્મોથી નથી. આ સંબંધ છે જે રીતે મેં મારું જીવન પણ જીવ્યું છે. હા, હા, મારાથી ભૂલો થઈ છે. કોઈનાથી નથી થતી. મારાથી પણ ભૂલો થઈ છે. પણ હું મારી ભૂલોથી શીખ્યો છું.